આજે મેં બનાવ્યો છે પાલક પનીર પુલાવ। અહીંયા મેં પાલકને ગરમ પાણીમાં ધોઈને ત્યારબાદ ઠંડા પાણીમાં નાખી દીધો છે આ રીતે। ત્યારબાદ 2 મોટા ટમેટાં અને એની અંદર આદું, મરચાં અને લસણ। મરચાં મેં અહીંયા 2 થી 3 લીધા છે, તમે તમને ગમતી તીખાશ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા એક મોટી પરાતમાં 1 મોટી વાટકી ચોખા લીધા છે અને એની અંદર 1 મોટો લોટો પાણી નાખ્યું છે। ત્યારબાદ કોથમીર પણ નાખી છે મેં, અને પાલકની અને કોથમીરની પ્યોરી ગ્રીન બનાવી દીધી છે। ત્યારબાદ પનીરને તળી લીધા છે। ત્યારબાદ એક તેલમાં જીરાનો વઘાર કરી હિંગ અને મીઠા લીમડો નાખીને ડુંગળી સ્લાઈસ કરીને નાખી દીધી છે અને બ્રાઉન થવા દીધી છે, અને થોડું મીઠું પણ નાખ્યું છે। ત્યારબાદ આ ટોમેટોની બનાવેલી પેસ્ટ અહીંયા મેં ઉમેરી છે। ત્યારબાદ બેઝિક મસાલા, હળદર, મીઠું, મરચું અને ગરમ મસાલો, થોડું ધાણા જીરું મેં નાખ્યું છે। અહીંયા મેં થોડો બિરયાની મસાલો લીધો છે અને થોડો એવરેસ્ટનો પનીર મસાલો પણ લીધો છે, શાહી પનીર મસાલો, એ પણ થોડો એડ કરજો, પનીર છે એના કારણે, તો ખૂબ જ સ્વાદ સરસ આવશે। ત્યારબાદ આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું છે ફાસ્ટ ગેસ ઉપર। ત્યારબાદ મેં અહીંયા ગ્રીન પ્યોરી એટલે કે પાલક અને કોથમીરની પ્યોરી એડ કરી છે અને પ્રોપર એને પણ મિક્સ કરી લીધી છે અને તેને પ્રોપર આ રીતે મિક્સ કરી દેવા। ત્યારબાદ પનીરના તળેલા પીસીસ અંદર એડ કરી દેવા। અહીંયા 100 ગ્રામ જેટલું પનીર તમે લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા ભાતમાં વટાણા પણ થોડા નાખ્યા હતા, તો તમે લઈ શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો, અને તે મેં એડ કરી દીધો છે। ત્યારબાદ મેં અહીંયા ગાર્નિશિંગમાં બટર નાખ્યું છે અને ત્યારબાદ ઉપરથી પનીર છીણીને નાખ્યું છે, જે બહુ જ ટેસ્ટી એવો તૈયાર છે ગ્રીન પુલાવ।